કરોડના ખર્ચે બનેલા 700 મેગાવોટના 2 પરમાણુ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે। આ દેશનો પહેલો સ્વદેશી પરમાણુ પાવર પ્લાન્ટ હશે। આ દરમિયાન તેઓ મહેસાણા અને નવસારીમાં ₹22,850 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે। આ ક્રમમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી પણ જશે અને 13,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતની મુલાકાત લેશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત જિલ્લાના તાપી કાકરાપાર ખાતે 2 પરમાણુ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સ્વચ્છ, ટકાઉ અને શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ આગળ વધવામાં આ એક સીમાચિહ્ન સાબિત થશે। તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10,700 કરોડના ખર્ચે તૈયાર થનારા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કરશે। આ ક્રમમાં શ્વેત ક્રાંતિ અને અમૂલની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અમદાવાદમાં આયોજિત સુવર્ણ જયંતિ ઉજવણીમાં 1.25 લાખ ખેડૂતો અને પશુપાલકોને સંબોધિત કરશે। આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલના ₹1200 કરોડના 5 નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹40,000 કરોડના ખર્ચે રૂફટોપ પ્લાઝા અને સિટી સેન્ટર્સ વિકસાવીને રેલવે સ્ટેશનો પર સુવિધાઓ સુધારવા માટે 550 અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ કરશે। અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન વિવિધ રાજ્યોમાં લગભગ 1500 રોડ, ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ પણ કરશે। આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે 2000થી વધુ રેલવે સ્ટેશનો પર આયોજન કરવામાં આવશે। નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। 1 દિવસના ગુજરાતના પ્રવાસે છે। તેઓ સૌથી પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમૂલના 50 વર્ષની સુવર્ણ જયંતિના અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાં આગળ 1.25 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરશે। ત્યારબાદ તેઓ મહેસાણામાં તરબ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે અને એમની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। ત્યાંથી તેઓ નવસારી જશે, જ્યાં પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરશે। ત્યારબાદ તેઓ સુરતમાં તાપી કાકરાપારમાં 2 પરમાણુ પ્લાન્ટ સ્વદેશી નિર્મિત થયેલા છે તેનું પણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સાથે સાથે ગુજરાતને વિકાસ કાર્યોની મોટી ભેટ પણ આપશે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત તરભમાં શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે। શ્રી વાળીનાથ મંદિર જે છે તે માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર કહેવામાં આવે છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આગળ એક વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે તેઓ ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ પણ કરશે અને સંબોધન પણ કરશે। ત્યારે જોવાનું એ છે કે તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે। જી જતીન, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ છે, ગુજરાતમાં વતનમાં આવી રહ્યા છે વડાપ્રધાન, તો એમનો કાર્યક્રમ શું છે અને કઈ રીતે કયા કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને કેટલા કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે?
જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે સૌ પહેલા અત્યારે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે ત્યારબાદ તેઓ સીધા જે છે તે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આયોજિત જે સુવર્ણ જયંતિ જે કાર્યક્રમ છે કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાનો છે ત્યાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ તેઓ વાડીનાથ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જે મહેસાણાના તરબ ની અંદર જે મંદિર જે બનાવવામાં આવેલું છે ત્યાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ 13,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ તેઓ તરફની અંદર જે છે તે કરવાના છે. ત્યારબાદ સીધા તેઓ ત્યાંથી કહી શકાય કે સીધા દક્ષિણ ગુજરાત તરફ રવાના થશે અને 44,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ તેઓ નવસારીમાં જે છે તે કરવાના છે. ત્યારબાદ કાકરાપાર એટોમિક જે પાવર સ્ટેશન છે તેની મુલાકાત લેવાના છે અને 22,517 કરોડના પ્રકલ્પનું લોકાર્પણ જે છે સુરત ખાતે તેઓ કરવાના છે. ખાસ કરીને તેમનો પહેલો કાર્યક્રમ છે જે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે આયોજિત કરવામાં આવ્યો છે જે અમૂલ ડેરીના સહયોગથી જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં ખાસ કરીને 25 વર્ષ જે ગોલ્ડન જ્યુબલી જે વર્ષ જે મનાવવામાં આવી રહ્યો છે ઉત્સવ, ત્યારે ચોક્કસથી તેની અંદર ગામે ગામથી લોકો જે છે તે અહીંયા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે અને તેની અંદર પીએમ ખુદ ઉપસ્થિત રહી અને લોકોને જે છે તે સંબોધન કરશે. લગભગ 1 લાખથી પણ વધારે લોકો જે છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને પીએમ 1 લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. જી ચોક્કસ જતીન, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 22 તારીખનો આજનો કાર્યક્રમ છે, સૌથી પહેલા જે આપે કહ્યું કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમૂલના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને જ્યાં આગળ 1.25 લાખ કે તેથી વધુ સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરવાના છે. જો ખેડૂતો અને પશુપાલકોની વાત કરીએ તો જે પ્રકારે 2024ની ચૂંટણી આવી રહી છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાય વખતથી એટલે કે 2 ટર્મથી વડાપ્રધાન છે અને ત્યારે દેશમાં વિકાસના કાર્યો પણ થયા છે અને સાથે સાથે ખેડૂતોને પણ આવક થઈ રહી છે, ત્યારે જે પ્રકારે સંદેશો 2024ની ચૂંટણી પહેલા ખેડૂતો અને જે પશુપાલકો છે તેમને સાધવાનો પણ પ્રયાસ હાથ ધરાવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો ચોક્કસથી તમામ જે ખેડૂતો અને જે જેટલા પણ લોકો છે, યુવા વર્ગ હોય કે તમામ વર્ગને ક્યાંક ને ક્યાંક આજે વડાપ્રધાન જે છે તે ટાર્ગેટ બની અને ક્યાંક ને ક્યાંક જે છે તે સંબોધન કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેમ કે આપને પણ ખબર છે કે હવે માર્ચના પહેલા અથવા તો બીજા સપ્તાહમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ જે છે તે વાગી શકે છે, આચારસંહિતા લાગી શકે છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન તરીકે તેમનો આ છેલ્લો પ્રવાસ કદાચ હોઈ શકે છે અને વારાણસીના સાંસદ તરીકેનો આ છેલ્લો પ્રવાસ જે છે તે હોઈ શકે છે. ત્યારે ચોક્કસથી તેમના દ્વારા જે કહી શકાય કે લગભગ 75,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું જે લોકાર્પણ કે શિલાન્યાસ જેવો છે તે અહીંયા કરવાના છે. અને ખાસ કરીને જે અમૂલ ડેરીનો જે કાર્યક્રમ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત થઈ રહ્યો છે, જેની અંદર 1.25 લાખથી પણ વધુ લોકો જ્યારે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તમામ વર્ગોને ક્યાંક ને ક્યાંક આવરી લેવામાં આવે તે પ્રકારના તેમનું જે સંબોધન હશે તે રહેશે અને તમામ લોકોના વર્ગને આકર્ષવાનો પ્રયાસ જે છે તે આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવી શકે છે. ચોક્કસ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ખેડૂતો અને જે પ્રકારે પશુપાલકો સામાન્ય રીતે ઓબીસીમાં ગણતરી થતી હોય છે, ઓબીસી મતદાતાઓ છે, અને જે પ્રકારે પશુપાલકોની સંખ્યા છે ગુજરાતમાં એ ખાસી એવી છે. પશુપાલકોને ફાયદો પણ કરાવ્યો છે અને ફાયદો પણ થતો રહ્યો છે. ગુજરાત એક શ્વેત ક્રાંતિ માટેનું એક એસ્ટાબ્લિશ થયેલું રાજ્ય છે, કારણ કે વર્ષો પહેલા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને જે આખું સહકારી મંડળી ઊભી થઈ હતી ને જે સહકારી મંડળી અને પશુપાલકો દ્વારા ગામે ગામથી દૂધ ભરીને ત્યાં આગળ આપવામાં આવે છે અને તેના આધારે ત્યાંથી દૂધનું ઉત્પાદન કરીને દેશભરમાં અને ગુજરાતમાં પણ સપ્લાય કરવામાં આવે છે. તો જે પ્રકારનું આયોજન થયું છે અને જે પ્રકારનો કાર્યક્રમ છે, તો પશુપાલકોને ખાસ કરીને જે મુશ્કેલીઓ પડતી હોય છે મુશ્કેલીઓ દૂર કરવાનો પણ આ કાર્યક્રમમાં ક્યાંક પ્રયાસ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો ચોક્કસથી આ કાર્યક્રમમાં મેં જણાવ્યું તેમ લગભગ તમામ વર્ગોને કદાચ આવરી લેવામાં આવશે. કદાચ તેમને ક્યાંક ને ક્યાંક કોઈ લાભ થઈ શકે તેવી કોઈ જાહેરાત પણ જે છે તે બની શકે કે કદાચ આજે જે છે તે કરવામાં આવે, આજે કોઈ વચન જે છે તે કદાચ આપવામાં આવી શકે છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે લગભગ પશુપાલકો માટે આ સરકાર દ્વારા ઘણું બધા કામો જે છે તે કરવામાં આવેલા છે. અત્યારે હાલ પણ તે ઘણી બધી યોજનાઓનો લાભ જે છે તે લઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી તેમને ફક્ત યોજનાઓથી માહિતગાર કદાચ કરવામાં આવે અને તેમને ક્યાંક ને ક્યાંક
લોકસભા 2024ની ચૂંટણી બાદ તેમને આ પ્રકારના લાભો કદાચ બીજા પણ મળી શકે તેવી પણ કોઈ જાહેરાત જે છે તે કરવામાં આવી શકે છે. એટલે કે લોકસભા 2024 પહેલાની ચૂંટણી પહેલાનો જે પ્રવાસ જે છે તે વડાપ્રધાન માટે જે છે તે ખૂબ મહત્વનો બની રહેશે. ચોક્કસ જતીન, આ જે અમદાવાદમાં કાર્યક્રમ છે, કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લામાં વિસનગર નજીક આવેલા તરભ ગામ જવાના છે, જ્યાં શ્રી વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16મી તારીખથી શરૂ થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેમની હાજરીમાં શિવધામમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને પૂર્ણાવતિ થવાની છે. ત્યારે આ સંજોગોમાં જે માલધારીઓનું આસ્થાનું કેન્દ્ર કહેવાય છે અને ગુજરાતમાં માલધારીઓને ઘણી બધી તકલીફો પડી છે. માલધારીઓ ક્યાંક નારાજ ચાલી રહ્યા છે. માલધારી સમાજનો પણ મતદાતા વધારે છે, ઓબીસીમાં ગણતરી થતી હોય છે. ત્યારે આ સમાજને આવરી લેવા માટે 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે અને કોઈ સંદેશો ત્યાં આગળ પણ આપે એવી સંભાવના દેખાઈ રહી છે. આપણે ક્યાંક જો ચોક્કસથી કદાચ બની શકે કે અહીંયા માલધારીઓ સમાજ માટે પણ વાડીનાથ જે મહાદેવ મંદિર છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે. ત્યાં ચોક્કસથી તેઓ કદાચ બની શકે કે ક્યાંક ને ક્યાંક પશુપાલકો માટે કોઈ સંદેશો જે છે તે ત્યાંથી આપી શકે. કેમ કે અંદરો અંદર જો સૂત્રો દ્વારા જો માહિતીની વાત કરીએ તો સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે માલધારી સમાજને જે છે તે અંદર ખાને જે છે તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ સમાજો દ્વારા, આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક કંકોત્રીઓ આપવામાં આવી છે. તેમને એકત્ર થવા માટેનું જે આવેદન જે છે તે કંકોત્રી જે છે તે આપવામાં આવી છે કે આ તારીખે અહીંયા પ્રધાનમંત્રી હાજર રહેવાના છે, ત્યારે તમામ લોકો જે છે તે હાજર રહે. એવું જ કહી શકાય કે 25 તારીખનું જે રાજકોટ ખાતે જે કાર્યક્રમ છે ત્યાં પણ કહી શકાય કે ચારણ સમાજના અંદર જે છે તે મેં એક કંકોત્રી જોઈ હતી, જેમાં ચારણ સમાજને એકત્રિત થવા માટેનું એ ગઈકાલે મોડી સાંજે રાજકોટમાં મેયર જે બંગલો છે ત્યાં ચારણ સમાજને એકત્રિત થવા માટેનો મેસેજ હતો. 25 તારીખની જે સભા છે તેને અનુસંધાને આ મેસેજ હતો. એટલે ક્યાંક ને ક્યાંક આંતરિક જે સમાજો જે છે કે જે ક્યાંક ને ક્યાંક નારાજ ચાલી રહ્યા છે તેમને કઈ રીતે આકર્ષિત કરવા તેના માટેના પ્રયાસો જે છે તે અત્યારથી જ જે છે તે શરૂ કરી દેવામાં આવશે. અને વાડીનાથની અંદર પણ જ્યારે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે ત્યારે પશુપાલકો માટે કદાચ બની શકે કે ત્યાં કોઈ નવી જાહેરાત અથવા તો કોઈ નવું વચન જે છે તે ત્યાં આપી અને પછી ત્યાંથી રવાના થાય. જી ચોક્કસ જતીન, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને મહેસાણામાં પ્રવાસ છે એમનો, આજે આમ તો આખા દિવસ તો ગુજરાતનો પ્રવાસ છે, પરંતુ અમદાવાદ અને મહેસાણામાં જે પ્રકારે પ્રવાસ છે અને તેમના કાર્યક્રમો છે, ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મામલે? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જ્યારે પણ વડાપ્રધાન ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ વારંવાર અહીંયા આવતા હોય છે અને તેઓ પણ જ્યારે પણ આવતા હોય છે ત્યારે કોઈને કોઈ વિકાસ કાર્યોનું લોકાર્પણ અથવા તો શિલાન્યાસ જે હોય છે તે કરતા હોય છે. પરંતુ વડાપ્રધાન ખુદ જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉર્જાનો સંચાર થતો હોય તેવું જોવા મળે છે. કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉત્સાહ જે હોય છે તે જોવા મળતો હોય છે. કેમ કે જ્યારે પણ વડાપ્રધાન અહીંયા આવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓ ખૂબ મોટી માત્રામાં એ જ્યાં પણ જવાના હોય ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે. કેમ કે ખબર છે કે જે કાર્યકર્તાઓની જે નોંધ લે છે તે વડાપ્રધાન નોંધ લે છે. વડાપ્રધાન એક એક કાર્યકર્તા ઉપર નજર રાખે છે, કાર્યકર્તાની કામગીરી ઉપર જે છે તે નજર રાખે છે. ત્યારે ચોક્કસથી દરેક કાર્યકર્તા હોય છે તે પોતાના દિલથી જે છે તે કામ કરતો હોય છે કે આજે નહીં તો કાલ તેનું પણ ક્યાંક જે છે તે કોઈ જગ્યા ઉપર નંબર લાગશે અને તેનું પણ કોઈ જગ્યાએ સિલેક્શન થશે, તેને કોઈ પદ જે છે તે આપવામાં આવશે. તેને લઈને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જે હોય છે તે અલગથી રહેતો હોય છે. અને ખાસ કરીને કાર્યકર્તાઓ લગભગ જ્યારે પણ વડાપ્રધાન આવવાના હોય અને આગળના દિવસથી પોતાની કામગીરીમાં લાગી જતા હોય છે. તેમને કોઈ પણ જવાબદારી આપવામાં આવી હોય, ચાહે તેમને બસમાં લોકોને લઈને બેસાડવાની જવાબદારી આપવામાં આવી હોય કે તેમને લાવવાની અને ઉતારવાની જવાબદારી આવી હોય, તો કોઈને જમવાની જવાબદારી આપી હોય, એવી અલગ અલગ જવાબદારી જે લોકોને આપવામાં આવી હોય કાર્યકર્તાઓને, તે તમામ કાર્યકર્તા જે હોય છે તે પોતાની જવાબદારી બખૂબીથી નિભાવતો હોય છે. જી ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે ભાજપની ક્યાંક ને ક્યાંક નબળી છે, કારણ કે વિધાનસભાની બેઠકો બહાર આપણે જોવા જઈએ તો કોંગ્રેસનું ક્યાંક વધારે વર્ચસ્વ છે, કારણ કે છેલ્લા કેટલાય વખતથી ત્યાં આગળ કોંગ્રેસનું અમુક બેઠકો પર વર્ચસ્વ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં તરફમાં જે કાર્યક્રમ છે તેને કારણે ઉત્તર ગુજરાતમાં પણ એક મોટો મેસેજ જાય એવી સંભાવના દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે આ સંજોગોમાં ઉત્તર ગુજરાતના નેતાઓ અને કાર્યકરોને કેવા પ્રકારનો સંદેશો આ પ્રવાસ દરમિયાન મળી શકે છે?
જો ચોક્કસથી આ જે પ્રવાસ છે તેમનો જ્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વીક પોઈન્ટ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી રહેલો છે. પરંતુ જો લોકસભાની વાત કરીએ તો લોકસભામાં આપણે પણ જોયું છે કે તમામ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ફાળે જે છે તે આવી રહી છે. પરંતુ ચોક્કસથી તો પણ ભારતીય જનતા પાર્ટી, મેં અગાઉ પણ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારે કોઈ રિસ્ક લેવા માંગતી નથી. અને જ્યારે પણ વડાપ્રધાન જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે ચોક્કસથી તેમને ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ અને જે નેતાઓ હોય તેમને ક્યાંક ને ક્યાંક ઉર્જાનો સંચાર થાય, તેમનામાં એવું મોટિવેશન કદાચ કોઈ સ્પીચ જે છે તે તેમના દ્વારા ક્યાંક આપવામાં આવે, તેમને ઉત્સાહ જે છે તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવે તેવું ક્યાંક ને ક્યાંક આ વખતે પણ જે છે તે બની શકે છે, જેથી કરીને કાર્યકર્તાઓ કે નેતાઓ હોય તે ખૂબ જ ઉત્સાહથી કામો કરે. અને વડાપ્રધાન પણ જોયું છે કે જ્યારે કોઈ એવી જગ્યા જતા હોય છે ત્યારે ચોક્કસથી તેઓ ત્યાંના લોકો સાથે એ રીતે વાત કરતા હોય છે કે જાણે તેમના ઘરનો જ આ પ્રસંગ હોય અને તેઓ ઘરના પ્રસંગમાં આવ્યા હોય તે રીતે વડાપ્રધાન તેમની સાથે વાત કરી અને તેમને ક્યાંક ને ક્યાંક આકર્ષવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે લોકસભા 2024ની ચૂંટણી પહેલાનો આજે ઉત્તર ગુજરાતનો કાર્યક્રમ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાંથી ખૂબ મોટી માત્રામાં કહી શકાય કે 70 થી 80 હજારથી પણ વધુ માત્રામાં લોકો જ્યાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ચોક્કસથી તમામને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન જે છે તે આકર્ષવાનો પ્રયાસ કરી અને જે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે ક્યાંક કચાશ રહી છે તેને પૂરવાનો પ્રયત્ન કરશે. ચોક્કસ જતીન, ઉત્તર ગુજરાતની 2 લોકસભાની બેઠકો પાટણ અને બનાસકાંઠા, આ 2 બેઠકો પર 2019માં આપણે જોયું છે કે તમે પણ જાણો છો ને આ દર્શકો પણ જાણે છે કે જે પ્રકારે ઓછા માર્જિનથી ભાજપ જીત્યું હતું અને ઓછો માર્જિન હતો અને એ માર્જિન વધારવા માટેનું આ વખતે સંકેત આપેલા છે, સંદેશો આપેલો છે. અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ 5 લાખ કે તેથી વધુ બેઠકો માર્જિનથી જીતવાની જે ટાર્ગેટ આપ્યો છે. આ 2 બેઠકો ભાજપ માટે માથાના દુખાવા સમાન છે, કારણ કે જે બનાસકાંઠા જિલ્લો છે તેમાં જે વિધાનસભા મત વિસ્તાર આવે છે ત્યાં આગળ કોંગ્રેસનું વર્ચસ્વ છે. પાટણમાં પણ જોવામાં આવે તો પાટણ જિલ્લાની જે લોકસભા મત વિસ્તાર છે એની અંદરમાં જેટલી પણ વિધાનસભા બેઠક આવે છે એમાં ક્યાંક ને ક્યાંક વધારે બેઠકો કોંગ્રેસની છે. તો આ સંજોગોમાં આ 2 બેઠકો માટે કોઈ સ્પેશિયલ સંદેશો કાર્યકર્તાઓને નેતાઓને આપવામાં આવે એવી સંભાવના છે? જો ચોક્કસથી આ 2 બેઠકોમાં જ્યારે મેં જણાવ્યું તેમ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય છે. ક્યાંક ગઈ વખતે પણ આપને ખબર છે કે ખૂબ ઓછા માર્જિનથી આ 2 બેઠકો પર વિજય થયો હતો, પરંતુ આ વખતે કદાચ ત્યાં કોઈ તૂટી ના રહી જાય, કદાચ આ 2 બેઠકો ગુમાવવાનો વારો ના આવે અને આ બેઠકો જો જીતવામાં પણ આવે તો જે તેમનો ટાર્ગેટ રહેલો છે એટલે કે 5 લાખ મતો જેટલી જંગી લીડથી જીતવાનો જે ટાર્ગેટ રહેલો છે તે જ ટાર્ગેટથી જીતવા માટેના પ્રયત્નો જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ ગામોમાં, ત્યાં પણ ઉત્તર ગુજરાતમાં અલગ અલગ ગામોમાં છેલ્લા કેટલાય સમયથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે ફરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો રથ ત્યાં ફરી રહ્યો છે. તે યોજનાઓ જે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેના દ્વારા જે લાગુ કરવામાં આવી હોય એ યોજનાઓના લાભ જે લોકોને મળ્યા હોય તેમની પણ યાદી બનાવવામાં આવી રહી છે. અને જે લોકોને લાભ નથી મળ્યા અને જે લોકોને યોજનાનો લાભ મળી શકે તેમ છે તે લોકોને ક્યાંક ને ક્યાંક યોજનાના ફોર્મ ભરાવી રહ્યા છે અને તેમની પણ યાદી જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા લગભગ કેટલાય સમયથી ચાલી રહ્યું છે, જેથી કરીને જે સ્થાનિક જે લોકો જે છે કે જે ડેમેજ કંટ્રોલ જેવું લાગે છે તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. કેમ કે કોઈ પણ માણસ હોય જ્યારે તેને યોજનાનો લાભ મળતો હોય, કોઈ યોજનાનો લાભ તેને કોઈ સરકાર દ્વારા મળતો હોય ત્યારે ચોક્કસથી તે માણસ તે સરકાર તરફ આકર્ષિત થતો હોય છે. અને તે જ પ્રયાસો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે છે તે ઉત્તર ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યા છે. જતીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3જા કાર્યક્રમની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. આ PM મિત્ર પાર્ક એવું યોજના છે પ્રધાનમંત્રીની કે જેમાં 7 રાજ્યોમાં ટેક્સટાઇલ માટેનું એક મોટું એક જ છત નીચેનું હબ ઊભું કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી તમામ પ્રકારની એના રો મટીરિયલથી માંડીને તૈયાર કપડા સુધીની વસ્તુઓ એક જ છત નીચેથી એક જ રૂફ હેઠળ બધું મળી રહે અને નિકાસ થઈ શકે અથવા તો વેચાણમાં જઈ શકે માર્કેટમાં, અને તેના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટઅપ મળે એવી શક્યતા એ સંદર્ભમાં આખી યોજના તૈયાર કરવામાં આવી છે. તો PM મિત્ર પાર્ક શરૂ થશે, PM મિત્ર પાર્કનું ભૂમિપૂજન થવાનું છે અને 2027-28માં પૂર્ણ થવાનો છે આ પ્રોજેક્ટ. ત્યારે આને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે સુરતનું
એક બહુ મોટું નામ કહેવાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં. સુરતનું કાપડ પણ બહુ વખણાતું હોય છે. ત્યારે આ સંજોગોમાં સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે થોડા સમય પહેલા મંદીમાં ચાલી રહી હતી તેને કેટલું બૂસ્ટઅપ મળી શકે છે? જો ચોક્કસથી આ જે મિત્ર પાર્ક જે શરૂ કરવામાં આવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી તેને લઈ અને જે રીતે પહેલા સુરતમાં જે ડાયમંડ ઉદ્યોગ હતો, ડાયમંડ ઉદ્યોગ માટે જે રીતે જે આયોજન સુરતમાં કરવામાં આવ્યું અને જે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી તેવું કદાચ આ રીતે મિત્ર પાર્ક તરફ તૈયાર કરવામાં આવ્યું છે. અને તેના દ્વારા ક્યાંક ટેક્સટાઇલ ઉદ્યોગ કે જે કહી શકાય કે આમ તો સુરત એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાતું હતું, પણ કેટલાક સમયથી ક્યાંક મંદીનો સામનો કરી રહ્યું હતું. ત્યારે ચોક્કસથી આ પ્રકારે જ્યારે મિત્ર પાર્કનો જે શરૂઆત જે છે તે ત્યાં કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસથી તેનો લાભ જે છે તે જેટલા પણ ત્યાં ટેક્સટાઇલ જે માલિકો છે તેમને અને ટેક્સટાઇલમાં કામ કરતા જે મજૂરો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આનો ચોક્કસથી સીધી રીતે અથવા તો આડકતરી રીતે ફાયદો જે છે તે મળશે. અને સુરતનું જે ટેક્સટાઇલ માર્કેટ કે જે દેશમાં ખૂબ જ જાણીતું છે, ખૂબ જ ઝડપથી વિકસતું ટેક્સટાઇલ માર્કેટ છે, તેને ક્યાંક ને ક્યાંક વેગ આની દ્વારા મળશે અને તેના દ્વારા કહી શકાય કે સુરતનો અને ગુજરાતનો જે છે તે ગ્રોથ રેટ જે છે તે વધશે. ચોક્કસ જતીન, જે પ્રકારે પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન થવાનું 2027-28માં એ તૈયાર થઈ જવાનું છે અને જ્યારે તૈયાર થઈ જશે પીએમ મિત્ર પાર્ક અને તેને કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 3 લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનું છે. તો આ સંજોગોમાં સ્થાનિક જે કુશળ કારીગરો છે અથવા તો સ્કિલ્ડ એમ્પ્લોય કહેવાય એ લોકોને કેટલી રોજગારી મળી શકશે અને એ લોકોને કેટલો ફાયદો થશે? જો ચોક્કસથી જે રીતે જો રોજગારીની વાત કરીએ તો જે રીતે આ 3 લાખથી વધુ જે રોજગારીઓની તકો જે છે ત્યાં રહેલી છે, ત્યારે રોજગારી જે છે તેમની જે પ્રકારની સ્કિલ રહેલી હોય, જે પ્રકારે તેમની આવડત હોય, જે પ્રકારનો તેમનો અનુભવ હોય તે પ્રકારે તેમને જે છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે ત્યાં નોકરી મળવાની સંભાવના રહેલી છે. અગાઉ પણ મેં જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ યોજના જ્યારે લાગુ કરવામાં આવતી હોય તો એ યોજનાને અનુકૂળ જ્યારે કોઈ તેને પાત્રતા ધરાવતો હોય જે ઉમેદવાર, તેને જ ક્યાંક ને ક્યાંક આનો લાભ મળતો હોય છે. જે પાત્રતા જ ન ધરાવતો હોય, જેને કોઈ તૈયારી ન કરી હોય, તેને ચોક્કસ એ યોજનાથી તે વંચિત રહી શકે છે. પરંતુ અહીંયા જેટલા પણ કારીગરો છે, કુશળ લગભગ તમામ કુશળ કારીગરો છે અને તમામને પોતાની યોગ્યતાના આધારે જે છે તે પોતાની યોગ્યતા, પોતાના અનુભવના આધારે, પોતાની સ્કિલના આધારે તેમને જે છે તે પગાર ધોરણ મળશે અને રોજગાર જે છે તે લગભગ તમામ લોકોને અલગ અલગ રીતે મળી જશે. જી ચોક્કસ જતીન, છેલ્લો સવાલ કરું. ચોથો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. તાપી કાકરાપારમાં 2 પરમાણુ પ્લાન્ટ સ્વદેશી નિર્મિત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને જે પ્રકારે મેક ઇન ઇન્ડિયાનું નારો આપ્યો હતો 2014માં સત્તા પર આવ્યા ત્યાર પછી, અને જે પ્રકારે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વદેશી નિર્મિત પરમાણુ પ્લાન્ટને કારણે દેશને કેટલો ફાયદો થશે? જો ચોક્કસથી જે કાકરાપાની અંદર જે એટોમિક પાવર જે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે કે જેને લઈને વડાપ્રધાન જે છે તે મુલાકાત કરવાના છે, તેનું નિરીક્ષણ કરવાના છે. આ રીતે આત્મનિર્ભર ભારતનું સૂત્ર જ્યારે સાર્થક કરતું આ પ્રકારનો જે પાવર પ્લાન્ટ જે છે તૈયાર થયેલો છે, દેશમાં જ પરમાણુ બોમ્બની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે. તેનાથી ભારતની જે કહી શકાય કે આર્મી છે તેને ખૂબ જ વેગ મળશે. ભારતની શક્તિ જે છે તે ખૂબ જ સુરક્ષા જે છે તે ખૂબ મજબૂત થશે. લોકોમાં એક કહી શકાય કે જે સુરક્ષા સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે તેમનામાં એક નવો જે ઉર્જાનો સંચાર જે છે તે થશે. અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન તેઓ ઉપસ્થિત રહેવાના છે, ત્યાં નિરીક્ષણ કરવાના છે એટોમિક પાવર સ્ટેશનનું, ત્યાં કયા પ્રકારે કઈ કામગીરી ચાલી રહી છે, અત્યારે કેટલી કામગીરી થઈ છે અને કેટલા સમયમાં કામગીરી આ તમામ પૂર્ણ થઈ જશે. આ તમામનું જે વડાપ્રધાન જે છે તે ત્યાં ખુદ ઉભા રહી ત્યાંના લોકો જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરશે. જી ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે વિગતો શેર કરી. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં આવી રહ્યા છે અને લગાતાર સતત 11:30 વાગ્યાથી લઈને લગભગ સાંજે 4:30-5 વાગ્યા સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તેમના અલગ અલગ કાર્યક્રમો છે, ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અતિ મહત્વનો બની જાય છે, કારણ કે 2024ની લોકસભા ચૂંટણી એ ખૂબ જ મહત્વની છે અને દરેક રાજકીય પક્ષો કવાયત હાથ ધરીને બેઠા છે. પરંતુ જે પ્રકારે ભાજપ આગળ વધી રહ્યું છે, વિકાસ કાર્યો સાથે આગળ વધી રહ્યું છે, વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યું છે,